જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું હાંડવો। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો હાંડવો બનાવવા માટે આપણે સૌપ્રથમ આપણે આ રવો લીધો છે, એને આપણે આ દહીંથી પલાળવાનો છે। દહીં આપણે જોઈએ એટલું વાપરશું અને આપણે એમાં આપણે ખમણેલી દૂધી નાખવાની છે। થોડીક દૂધી લીધી છે અને આપણે 2 નંગ આપણે ગાજર લીધા છે, એને આપણે ખમણી લીધા છે। 2-3 મરચીના કટકા કરી લીધા છે અને આદુનો ટુકડો છે, એને આપણે ખાંડી લેવું અને ધાણા આપણે સમારી લીધા છે અને આપણે હવે રવાને પલાળી દેવાનો છે 10-15 મિનિટ। આપણે આને હાથો નથી લાવવાનો, આપણે તાત્કાલિક બની જાય આ રીતે। થોડું થોડું દહીં નાખીને લાવવાનું છે। દહીં બહુ ખાટું નથી લેવાનું। દહીં બધું એમાં એડ કરી દેવું। દહીં બહુ ખાટું નથી, મોળું જ છે આપણે ઘરનું। ખાટું હોય તો થોડુંક નાખવાનું, જે આપણે જરૂર પ્રમાણે પાણી વાપરી શકીએ। આ રીતે આપણે પલાળી દેવાનું છે। એમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈએ। પાણી આપણે અડધી વાટકી જેટલું નાખ્યું છે। આ રીતે પલાળીને આપણે હવે 10 મિનિટ ઢાંકી દેવું। આપણે 10 મિનિટ ઢાંકી દેવું। આપણે આદુ મરચીને ખાંડી લીધી છે આ રીતે અધકચરી। હવે આપણે આ 10-15 મિનિટ થઈ ગયું છે। આપણો રવો સરસ રીતે પલળી ગયો છે। આ રીતે પલળે ને એ રીતે પલાળવાનો છે। એમાં આપણે આ બધું એડ કરી દેવાનું છે। દૂધી નાખી દેવાની આપણે। દૂધી પાણીવાળી હોય એટલે આપણે પાણી થોડુંક ઓછું નાખવાનું પલાળવામાં છે, બહુ ઢીલું ન થઈ જાય ધ્યાન રાખવાનું। આપણે બહુ ઘાટું નહીં બહુ પતલું નહીં એવું બેટર તૈયાર કરવાનું છે। આપણે આ ગાજર, આમાં આપણે બધું શાક વાપરી શકીએ। પાલક ને એવું બધું નાખવું હોય ને તો નાખી શકાય। આપણે બટેકું ખમણેલું નાખી શકીએ, છોકરાઓને બટેકા વધારે વાલા હોય એટલે। તો આપણે 1 નંગ બટેકું ખમણીને રાખ્યું છે તૈયાર, આપણે આ એડ કરીશું। છોકરાઓને આપણે નાસ્તામાં દેવાય ને તો આ રીતે ફટાફટ આપણે રવાનો આખો ન લાવવો પણ આ રીતે બનાવીને દઈશું। આદુ મરચી આપણે આ સમારેલા ધાણા, મિક્સ કરીને એમાં સ્વાદ મુજબ નમક નાખી દેવું। નમક આપણે 1 ચમચી જેટલું નાખ્યું છે। આપણે પાણી એડ કરશું, પતલું પાડવું જોઈએ આપણે, બહુ ઘાટું નથી રાખવાનું। રીતે મિક્સ કરી દેવાનું, સરસ રીતે મિક્સ થઈ જાય ને રીતે। હજી આપણે થોડુંક પાણી એડ કરશું। આ રીતે આમાં આપણે થોડીક હળદર એડ કરી હોય તો કરી શકાય।
અડધી ચમચી જેટલી આપણે હળદર નાખીશું. તીખાશ તમે જેવું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચી વાપરી શકીએ. બહુ હળદર ઝાઝી નહીં નાખવાની, થોડીક જ. ન નાખો તો પણ ચાલે. આપણે એમાં ઈનો નાખશું થોડું. ઈનો આપણે આમાં એટલો જ એડ કરવાનો, બહુ ઝાઝી નહીં. આપણે દહીં છે એટલે લીંબુ નાખવાની જરૂર ના પડે. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એક બાઉલ લઈશું. લોટીમાં કરવું હોય તો આપણે હાંડવો થઈ શકે. આપણે આ નોનસ્ટિક કઢાઈ લીધી છે. આપણે આ ગેસ ચાલુ કર્યો છે. ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. એમાં આપણે એવા 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. આપણે વઘાર કરશું. આપણે આ સફેદ તલ અને રાઈ જીરું, હવે આપણે આનો વઘાર કરશું. આપણે આ રાઈ જીરું 1 ચમચી એડ કરી દેવાનું. આપણે આ સફેદ તલ આમાં અને વઘાર કરવાનો છે. આપણે આ રીતે આપણે 2 1 ચમચી નાખી ફૂટી જવા દેવાનું. જરીક આપણે હિંગ એડ કરી દેવું. ગેસ આપણે ધીમો કરી નાખવાનો. પછી આપણે ખીરું એમાં એડ કરવાનું. આ રીતે આપણે ખીરું વચ્ચે વચ્ચે પાથરી દેવાનું. આ રીતે આપણે પાથરી અને આપણે 4-5 મિનિટ ઢાંકી દેવું. આ રીતે ધીમા ગેસે ચડવા દેવાનું. આપણે આ 5 મિનિટ થઈ ગઈ છે. આને આપણે ખોલીને જોઈ લેવું. આપણું આ સરસ રીતે ચડી ગયું. આને આપણે બીજી સાઈડ આપણે પલટાવી લેવાનું છે. રીતે તારી એટલે પલટાવી લેવું. પાછું આપણે ચમચી જેટલું તેલ પાછું એડ કરવાનું છે. 2 સાઈડ સરખી રીતે ચડી જાય. પાછું આપણે થોડી વાર ઢાંકી દેવું. બીજી સાઈડે આપણે ચડી ગયું સરસ રીતે. અને આપણે આ રીતે કાઢી દેવું. આપણે એને ડીશમાં કાઢી લેવું. તો આપણે આ રીતે ડીશમાં કાઢી લેવાનું. બધા આપણે આ રીતે કાઢી લેવું. તો આપણે આ જો લોટીમાં હું તને એક બનાવી જોયું. તો તવી કરતા લોટીમાં સરસ બને. આ રીતે તો તૈયાર છે આપણો આ હાંડવો. તો જો તમને અમારા હાંડવાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારો હાંડવાનો વિડીયો કેવો લાગ્યો.